હાલ મોટા સમાચારની વાત કરીએ તો જૂનાગઢથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢના વોર્ડ 3માં શાંતિપૂર્ણ મતદાન ચાલુ છે। 18.56% મતદાન અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે। આપણે જણાવી દઈએ મોટા સમાચાર 13,919 મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ। આજે પેટા ચૂંટણી ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે। મોટા સમાચાર 108 પોલીસ કર્મીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જૂનાગઢથી એ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। ચૂંટણી માટે કુલ 18 મતદાન મથકો પર મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે। વોર્ડમાં કુલ 13,919 મતદારો નોંધાયેલા છે, જેમાં 7,227 પુરુષ, 6,691 મહિલા અને અન્ય મતદારોનો સમાવેશ થાય છે। મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે એક ડીવાયએસપી, 2 પીઆઈ સહિત 108 પોલીસ કર્મચારીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ચૂંટણી તંત્રના પ્રાથમિક આંકડા મુજબ અત્યાર સુધીમાં 18.56% મતદાન નોંધાયું છે। રાજકીય પક્ષોના અંદાજ મુજબ દિવસના અંત સુધીમાં આશરે 50% જેટલું મતદાન થઈ શકે છે। સામાન્ય કામકાજનો દિવસ હોવાથી સવારે મતદાનની ગતિ ધીમી હતી અને જો કે સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે। તો આપણે જણાવી દઈએ કે જૂનાગઢ વોર્ડ 3માં ત્રિપાંખીયા જંગ જામ્યો છે। ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ જામી રહ્યો છે। 13,919 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। તો આપણે જણાવી દઈએ કે જૂનાગઢના વોર્ડ નંબર 3માં શાંતિપૂર્ણ મતદાન ચાલુ છે। લોકો પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે। 6,000ની અંદાજે પુરુષ મતદાતાઓ છે અને 7,000ની આસપાસ મહિલાઓ મતદાતા છે। તો જે રીતે જૂનાગઢના વોર્ડ નંબર 3માં ચૂંટણી જંગ ચાલી રહી છે। આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ અમારા જૂનાગઢથી સંવાદદાતા ભાવિક જોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ભાવિક, અત્યાર સુધીમાં કેટલાક મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે? કેટલા ટકા મતદાન અત્યાર સુધીમાં નોંધાયા છે બપોરના 12:30 વાગ્યા સુધી? જી બિલકુલ છે। જણાવું તો જે રીતે વાત કરવામાં આવે, જુનાગઢના વોર્ડ નંબર 3ની આજે એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે। સવારના 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે। અત્યાર સુધીમાં કુલ 18.56% જેટલું જે છે મતદાન નોંધાયું હોવાનું હાલ ચૂંટણી પંચ તરફથી આપણને જાણવા મળી રહ્યું છે। જે રીતે વાત કરવામાં આવે, એક બેઠક ઉપર આ વખતે 12 વર્ષ બાદ છે જે તે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। અત્યાર સુધી આ બેઠક છે તે બિનહરીફ યોજાતી હતી, પરંતુ આ વખતે ગુજસી ટોક જે આરોપી છે, જે અલી પહેલા અબ્બાસ કુરેશી જે કોર્પોરેટર હતા, તેને પોલીસ દ્વારા ગુજસી ટોકના ગુનામાં જેલ ખાતે મોકલવામાં આવ્યા હોય, હાલ તેમના જે નાના ભાઈ અકરમ કુરેશી છે તે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે, જ્યારે અશરફ સઈદ છે તેના પત્ની છે તે હાલ કોર્પોરેશનની અંદર, તો સામે પંજા પરિવારમાંથી આમ આદમી પાર્ટીના મહેમૂદ પંજા દ્વારા પણ આ વખતે ચૂંટણીમાં ઝંપલાવવામાં આવતા ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યું છે। સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલની અંદર છે તે આ ચૂંટણી યોજાઈ રહી છે। રાજકીય પંડિતો સાથે વાત કરી, ટેલિફોનિક વાત થઈ, જે રીતે રાજકીય આગેવાનો સાથે વાત થઈ રહી છે, તેઓ કહી રહ્યા છે કે સાંજ સુધીમાં 50% જેવું મતદાન થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જી ભાવિકજી, જે રીતે તમે જણાવ્યા છે કે ત્રણેક પાર્ટીઓ મેદાને છે અને સાંજના સુધીમાં 50% મતદાન નોંધાશે। હાલ હું જાણવા માંગીશ કે ત્રણેક પાર્ટી મેદાને છે, લોકોની શું માંગ છે પોતાના વિસ્તારમાં, અને ત્રણેક પાર્ટી માટે વધુ અહીં શું પડકારજનક સાબિત થઈ રહ્યું છે કે આ મતદાનમાં શું તેમના સામે પડકાર સામે આવી રહ્યા છે? જે મુખ્ય વાત કરવામાં આવે તો જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર ખાસ કરી અને વિકાસના જે કામો છે તે પડકાર સમાન છે। રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ સહિતની જે સુવિધાઓ છે, આ ઉપરાંત દવાખાનાની જે સુવિધાઓ છે આ જ વિસ્તારની અંદર મુખ્ય જેલ પણ આવેલી હોય, કોર્ટ બિલ્ડિંગ પણ આવેલા હોય, ત્યારે સમગ્ર જે વોર્ડ છે, વોર્ડનો વિકાસ કઈ રીતે થાય તેને ધ્યાને રાખી અને મતદારો છે તે પોતાના મત આપી રહ્યા છે। જ્યારે ભાજપના ઉમેદવારે સવારે જણાવ્યું હતું કે સતત 12 વર્ષ સુધી વિકાસ થયો છે, એટલે જ આ વખતે પણ અમારો વિજય થશે તેવું જણાવી રહ્યા છે। તમામ ઉમેદવારો છે તે પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। એડી ચોટીનું હાર
અત્યારે પણ ખાનગી રાહે જોર લગાવી રહ્યા છે મતદારોને રીઝવવા માટે, પરંતુ આજે ચાલુ દિવસ હોવાથી મતદાન છે તે ખૂબ જ ધીમી ગતિથી થઈ રહ્યું છે. 18 બૂથ વચ્ચે 13,000 જેટલા ઉમેદવારો હોય ત્યારે સ્વાભાવિકપણે ક્યાંય પણ મતદારોની ભીડ જોવા મળે તેવી શક્યતા ખૂબ જ ઓછી જોવાઈ રહી છે. જી ભાવિકજી, જે રીતે તમે જણાવ્યું કે 12 વર્ષ પછી અહીં મતદાન નોંધાઈ રહ્યું છે, 12 વર્ષના અંતરમાં શું કામ કરવામાં આવ્યા હતા તે જેથી લોકો તે શાસનથી પ્રસન્ન છે, અને અત્યારે કયા પ્રકારની ડિમાન્ડ લોકો તરફથી કરવામાં આવી રહ્યા છે? કેમ કે એટલો મોટો સમયકાળ, જે 12 વર્ષનો એક મોટો સમયગાળો થાય છે, એમાં કયા પ્રકારની પડકાર લોકોએ જોઈ છે પોતાના ક્ષેત્રમાં, અને હવે શું લાગી રહ્યું છે કે સત્તા પલટી શકે તે વોટમાં? જી બિલકુલ તે કહી શકાય કે જે રીતે વાત કરવામાં આવે આની પહેલાના હમણાં મેં કહ્યું કે જે ઉમેદવાર હતા ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી, તે કુરેશી પરિવારનો આ વિસ્તારની અંદર સતત દબદબો રહ્યો છે. કુરેશી પરિવારનું ફક્ત નામ જ કાફી હોવાનું પણ જાણવા મળી રહ્યું હતું, પરંતુ જે રીતે હવે વાત કરવામાં આવે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ વિસ્તારની અંદર જે રીતે લઘુમતી ઉમેદવારો વધારે હોય, લઘુમતી પરિવારો જે છે તેની અનેક પણ રજૂઆતો સામે આવી છે. જે આ વિસ્તારની અંદર તેઓ કહી રહ્યા છે કે વિકાસ નથી થઈ રહ્યો, પરંતુ સામે 3 જે ઉમેદવારો છે તે લઘુમતીના કોમના હોય. અંદરો અંદર જોવા જઈએ તો એકાબીજા વિકાસની વાતો કરી રહ્યા છે, પરંતુ સ્થાનિક મતદારો છે તે કેમેરા સામે બોલવા તૈયાર નથી થતા. ઓન કેમેરા કહી રહ્યા છે કે જે વિકાસ થવો જોઈએ તે નથી થઈ રહ્યો. જે રીતે લાઇટ પાણીની જે પ્રાથમિક સુવિધાઓ, ગટર સહિતની સુવિધાઓ હોવી જોઈએ તે સુવિધા પૂરતા પ્રમાણમાં આ વોર્ડની અંદર નથી મળી તેવું પણ તેઓ જણાવી રહ્યા છે. ત્યારે આ વખતે ત્રિપાખીયો જંગ જે પ્રથમવાર થઈ રહ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ વખતે સત્તા પલટી પડી શકે છે, ભાજપના હાથમાંથી આ બેઠક જઈ શકે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે. જી ભાવિકજી, જે રીતે તમે જણાવી રહ્યા તો આ તો પ્રાથમિક સુવિધા, લોકોની અપેક્ષા હોય છે કે તેમને પ્રાથમિક સુવિધા મળતી રહે તંત્ર તરફથી. હાલ તમે મતદાન કેન્દ્ર ઉપર મોજૂદ છો અત્યારે? જી નહીં, અત્યારે મતદાન કેન્દ્ર ઉપર હું મોજૂદ નથી. મતદાન કેન્દ્રથી હાલ દૂર છું, પરંતુ જે રીતે સવારથી અમે માહોલ જોઈ રહ્યા છીએ, સવારથી જ ખૂબ પાકી હાજરી જોવા મળી રહી છે મતદાન મથકો પર. જે રીતે સામાન્ય ચૂંટણીની અંદર માહોલ હોય છે તેવો માહોલ સવારથી જોવા નથી મળતો. જી ભાવિકજી, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.